વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત બાદ જાણે કે ભાજપના જવાહર ચાવડા સક્રિય થયા હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા। તાજેતરમાં જ તેમણે વિસાવદરના ગામોની મુલાકાત લીધી। તેવામાં ભાજપના નેતા દિનેશ ખટારિયાએ નામ લીધા વિના જવાહર ચાવડા સામે ટોણો માર્યો છે અને શું કહ્યું છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ રાજકારણના રંગ પણ બદલાઈ રહ્યા છે। જીત બાદ ગોપાલ ઇટાલિયા અને તેમના સમર્થકોએ જવાહર ચાવડાના જયકારો બોલાવ્યો હતો। જો કે જવાહર ચાવડાએ ચૂંટણી પહેલા જ ભાજપના કિરીટ પટેલ સામે બંધ પણ પોકાર્યો હતો। જો કે કિરીટ પટેલને ભાજપે વિસાવદરથી ટિકિટ આપતા જવાહર ચાવડાએ નારાજગી વ્યક્ત કરી હતી અને ભાજપના એક પણ કાર્યક્રમમાં પણ તેમણે જોવા ન મળ્યા હતા। તેવામાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ જવાહર ચાવડા વિસાવદરના ગામોની મુલાકાત લઈ રહ્યા છે અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી બાદ લાંબા સમયથી નિષ્ક્રિય થયેલા પૂર્વ કેબિનેટ મંત્રી અને આહિર સમાજના અગ્રણી એવા જવાહર ચાવડા ફરીથી સક્રિય થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેને લઈને હવે ભાજપના નેતા દિનેશ ખટારિયાએ નામ લીધા વગર જ જવાહર ચાવડા સામે પ્રહારો કર્યા છે। દિનેશ ખટારિયા સાવજ ડેરીના ચેરમેન છે અને થોડા દિવસ પહેલા જ ગોપાલ ઇટાલિયાએ સાવજ ડેરી સામે આક્ષેપો કર્યા હતા। તેવામાં હવે દિનેશ ખટારિયાએ નામ લીધા વગર જ કોને ટોણો માર્યો છે તે પણ સાંભળી લઈએ। મારે આક્ષેપ કરનારા લોકોને અને એમને સલાહ દેનારા લોકોને મારે કહેવું છે કે તમે પેલા તમારું તો સ્થિર થાવ, તમે તો સ્થિર થાવ। હું કરવાના છો? લોકોને ગુમરાહ કરે। એક દિવસ કોંગ્રેસની વાહવાહી થાય, એક દિવસ ભાજપની થાય, એક દિવસ હાવણાની થાય અને હવે નવો શંકરસિંહ બાપુનો પક્ષ આવશે, એમાંય જવું હોય તો ભલે જાય। મિત્રો, આક્ષેપ કરનારા લોકોને મારી છૂટ છે કે જે કાંઈ ચેલેન્જ કરવી હોય મારી સામે આવીને કરે। પણ જુનાગઢ જિલ્લાની બાકીની મેં પેલા કીધું એમ અનેક સંસ્થાઓ એવી છે અને જે સંસ્થાની અંદર જે લોકોએ શાસન કર્યું છે કેમ યાદ ન આવ્યું? એવી સંસ્થાની અંદર મારે કોઈના નામમાં નથી પડવું, પણ જુનાગઢના તમામ ખરીદ વેચાણ સંઘો લઈ લ્યો, જુનાગઢના તમામ માર્કેટિંગ યાર્ડ લઈ લ્યો, જુનાગઢની તમામ સંસ્થાઓ લઈ લ્યો। અમુક સંસ્થાની અંદર મિત્રો પાણો પણ મળવો મુશ્કેલ છે, પાણો પણ મળવો, એક પથ્થર મળવો મુશ્કેલ છે। ત્યારે આ લોકોનો જવાબ તમે તમારા વિસ્તારમાં જઈને માગજો કે ભાઈ અહીંયા આ સમાજની તમે વાત કરો તો આ સંસ્થાની અંદર પાણા ગયા ક્યાં, આ સંસ્થાનું બાંધકામ ક્યાં ગયું, કરોડો રૂપિયાની અમારા ખેડૂતો પાસેથી સેસ ઉઘરાવી છે, એ સેસના પૈસા ક્યાં ગયા, આવું તમારે એનીમાં હિસાબ માગવાની મિત્રો જરૂર પાકી ગઈ છે। જે લોકો ઈશારો કરે ને, કોણ ઈશારો કરે છે તમે વર્તી ગયા હોય, મારે કેવું નથી, કોઈ નામમાં નથી પડવું, પણ જેને ડિઝાઇન આપે છે મિત્રો ખાટલે મોટી ખોટ છે, ઘર તરફ કોઈ જોતું જ નથી। કોઈની સામે એક આંગળી સીધી ત્યારે 4 આંગળી આપણી સામે આવતી હોય છે। વૈષ્ણવજન તો તેને